તો હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો તમારું બધાનું મારા બ્લોગમાં સ્વાગત છે. તો આજે દશામાનો છે 10મો દિવસ. તો આજે આપણે વિધિ થશે અને દશામાનું વિસર્જન કાલે સવારે થશે. તો આ બ્લોગમાં બન્યા રહેજો. અત્યારે દશામાની આરતી ચાલુ થઈ ગઈ. આ તો ગાઈસ ચાકોરી અત્યારે ટીલું કરશે એમને. અમિતને કરી દીધું ટીલું. તો ગાઈસ અત્યારે અમે જ્યારે બ્લોગ હું બનાવું છું અને અત્યારે હાલે છે અને અત્યારે દશામાની આરતી, અત્યારે દશામાની વાર્તા ચાલે છે. જુઓ, હજી અત્યારે જ પૂરી થઈ. રાજા અને રાણી આગળ વધ્યા. ચાલતા ચાલતા એક નદી આવી. નદી કિનારે ચીબડાની વાડી હતી. રાણીને ખૂબ જ ભૂખ લાગી હતી. તેણે રાજા અને રાણી પારનું કલ્પના કરી દીધી. રાજાને હવે મનમાં પસ્તાવો થવા લાગ્યો. જરૂર દશામાના ક્રોધ તે શિકાર બન્યો છે. પહેલા રાજ ગયું અને હવે પૂર્ણ ગયા. રાજાએ રાણીને કહ્યું, રાણી રડીશ નહીં. જેણે આપ્યા તેને જ પૂર્ણ પાછા લઈ લીધા. રાજા અને રાણી આગળ ચાલે. ચાલતા ચાલતા તેઓ એક ગામના પાદરે પહોંચ્યા. રાજા આનંદિત થઈ ઉઠ્યું અને કહ્યું, રાણી, આ તો મારી બહેનનું ગામ. ચાલ મારી બહેનને મળવા જઈએ. ખાવા માંડજો, ખાઈ દીધી હો બધી. આઈફોન માતા જોતા હે ઉપર ધ્યાન એટલે જ આઈફોન મે નો હું લઈ રહી છું. મારી પાસે મોટી ગોવા છે અમારે મોટી છે. થોડુંક નીચે જાવ દે એટલે પડે. આ દે દે દુકાને જોઈ જો અહીંયા ઊંડું છે. હેલા જા નીચે રાખી અવતાર્યો પાણી આવે બેસી ને એમ આપડે દેખાય છે મોટી ડુબાડવાની હતી. ડુબાઈ નથી કરીને ડુબાડવાની. મોટી નો ડૂબે પાણી. પાણીમાં તો ગાઈસ દશામાનું વિસર્જન કરી આવ્યા અને અમે આવીને હું સુઈ ગયો તો અત્યારે ઉઠ્યો છું અને હવે આ બ્લોગ આપણે એન્ડ કરશું. તો હવે આપણે મળશું નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધીમાં લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો. જય માતાજી.